તો એમાં ખાસ કરીને ગાંધીજી ઉપરના જે પત્રોનું એકત્રીકરણ 1948 થી શરૂ થયું હતું, તો એના કેટલા ભાગ હજુ એ કામ ચાલુ છે કે એનું કામ પૂરું થઈ ગયું છે? એટલે આમાં છે ને ગાંધીજીએ લખેલા પત્રોના શરૂઆત એવી રીતે થઈ 1948માં એમની હત્યા પછી બધા જાતના સંપાદનો, જાતના કાકા સાહેબ હતા, સ્વામિયાનંદ, પછી મહાદેવ એ તો નતા પણ પ્યારેલાલ હતા, સુશીલાબેન હતા, આ બધા લોકો, મણિબેન, આ બધા ભેગા થઈને અલગ અલગ સાહિત્ય બહાર પાડતા. તેમાં બાપુના પત્રો નામની એક શ્રેણી એ લોકોએ શરૂ કરી હતી. ગાંધીજીનું સાહિત્યને તમને એક જનરલી કહું કે ગાંધીજીએ ક્યારેય ફોર લક્ઝરી ઓફ રાઇટિંગ જેને કહેવાય કે ભાઈ ચલ આજે હું લેખક છું ને ચલો મારે કંઈક લખવું છે, એવું ક્યારેય કંઈ કર્યું નથી. ગાંધીજીના બધા જ લખાણો એમના કાર્યમાંથી નીપજેલા છે. એટલે એમણે પોતે ચોપડીઓ લખી નથી. એમનું સાહિત્ય એટલે શું? તો એમણે સામયિકોમાં નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, એ બધું એમાં લેખ લખ્યા, તે એમણે પત્રો લખ્યા, એમણે ભાષણો આપ્યા,